મારું નામ અર્થવ છે. હું ઇન્દોર શહેરના સૌથી ધનિક ઉદ્યોગપતિનો દીકરો છું. મારી માની આંખનો તારો અને એકમાત્ર પુત્ર. અને કદાચ આ કારણે જ મારો ઉછેર યોગ્ય રીતે થઈ શક્યો નહીં. મારી પાસે સંપત્તિની કોઈ કમી નહોતી. ઘરમાં તો નોકર ચાકરોની લાઈન હતી, ગાડીઓનો કાફેલો હતો અને મારી અંદર એક ગર્વ જે મારી ઉંમર કરતાં ઘણો મોટો. હું માનતો કે પૈસા જ બધું છે અને આ દુનિયામાં મારા જેવો કોઈ વ્યક્તિ નથી. મારા પિતા વ્યાવસાયિક દુનિયામાં એક જાણીતા વ્યક્તિ હતા. મોટા રાજકારણીઓ તેમની સાથે બેસતા, મોટી પાર્ટીઓનું આયોજન થતું અને મા પણ તે દુનિયાના ગ્લેમરનો ભાગ બનતી. અમારા માટે દર બીજા કે ત્રીજા દિવસે આધુનિક ફેશનેબલ કિટી પાર્ટીમાં જવું સામાન્ય હતું. ક્યારે કોઈ શોમાં કે ક્યારે કોઈ લોન્ચમાં. અમારા જીવનમાં ધર્મ જેવું કંઈ નહોતું. ઘરમાં ક્યારેય પૂજાનો અવાજ નહોતો આવતો અને ગીતા ક્યાંક શેલ્ફ પર ધૂળ ભેગી કરતી હશે, પણ કોઈએ તેને સ્પર્શ પણ નહોતો કર્યો. હું તે છોકરો જે શાળા પછી ખોટા માર્ગે જતો. પહેલા મિત્રો સાથે સિગારેટ પીવી, પછી કોલેજ પોતાની સાથે ક્લબમાં જવું અને મજા કરવી. આ બધું મારું રોજિંદુ રૂટીન. મારા માટે આદર ફક્ત એક પુસ્તકનો શબ્દ જેનો વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નહોતો. હું મારા કરતાં નીચા દરજાના દરેક વ્યક્તિને હલકી ગુણવત્તાવાળા માનતો. ક્યારેક મારી માં પૂછતી કે તું ક્યાં જઈ રહ્યો છે દીકરા, અને હું હસતા હસતા કહેતો કે મમ્મી આરામ કર, મારા સ્તરના લોકો જાણે છે કે ક્યાં જવું. પપ્પા પણ હસતા જાણે કહેતા કે આ છોકરાઓનો યુગ છે, તે જે કરી રહ્યો છે તે કરવા દો, પછી બધું સારું થઈ જશે. પણ મને કોઈની પરવા નહોતી. મારા માટે જીવન ફક્ત એક વસ્તુનું નામ હતું, મજા અને ફક્ત મજા. હું તે ક્યાંથી મેળવીશ? ઘોંઘાટથી, મજાથી, હંગામાથી, ગાડીઓથી અને સુંદર ચહેરાઓથી. મિત્રો સાથે બેસીને શરત લગાવી કે આજે પાર્ટીમાં બધાની નજર ફક્ત મારા પર જ રહેશે. અને આવું થતું. મોંઘા કપડાં, પરફ્યુમની તીવ્ર ગંધ, ખિસ્સામાં દુનિયાની દરેક ક્રેડિટ કાર્ડની હાજરી, આ બધાએ મને કેવી ઓળખ આપી જે અંદરથી ખાલી, પણ હું તેને ઓળખી શક્યો નહીં. એક દિવસ મારા મિત્ર દક્ષે કહ્યું કે અર્થવ, તું ખૂબ નસીબદાર છે. તારી પાસે બધું છે, ગાડી, ઘર, પૈસા, છોકરીઓ. તારા જેવું બનવું એ દરેકનું સ્વપ્ન છે. અને મેં હસીને કહ્યું, આ બધું મારા પિતાની કમાણી છે અને તે મારી પોતાની શૈલીનું પરિણામ છે. મારા માટે આદર એટલે બ્રાન્ડ હતો. મારા માટે ધર્મ એક જૂનું પુસ્તક જેના શબ્દોની ધૂળ મારા સ્વભાવને ગમતી નહોતી. મેં ક્યારેય પૂજા કરી નથી કે મેં કોઈનો આદર કરવાનું શીખ્યું નથી. મારા માટે જીવનનો અર્થ કોલ્ડ ડ્રિંક્સ, લેટ નાઇટ ક્લબ અને પાર્ટીઓ જેવા ચહેરાઓ. મારા માતા પિતાને મારી આદતોથી કોઈ વાંધો નહોતો. તેઓ પોતે આ દુનિયાના ગ્લેમરમાં એટલા ડૂબેલા હતા કે તેમને મારી ગેરમાર્ગ દોરવાની પણ એક પ્રકારની સુંદરતા લાગતી. મારી માં ક્યારેક કહેતી કે દીકરા તું પણ ભણ, તો હું કહેતો કે મમ્મી કૃપા કરીને આ બધું જૂના સમયની વાતો. આજની દુનિયા કંઈક બીજી છે. મેં મારી દુનિયા જાતે જ જાળવી રાખી હતી. મારા માટે દિવસો એક સાંકળ જેવા હતા જેને તોડીને મુક્ત થવું એ જ વાસ્તવિકતા હતી. અને હું એટલો મુક્ત હતો કે મેં મારી સ્વતંત્રતામાં મારા અંતરાત્માનો અવાજ પણ બંધ કરી દીધો. ક્યારેક હું રાત્રે એકલો બેસીને વિચારતો કે શું હું ખરેખર ખુશ છું, પરંતુ પછી પાર્ટી કે નવી કાર બુક કરવાની ખુશી તે પ્રશ્નને દબાવી દેતી. મારી આજુબાજુ લોકો હતા, ચારે બાજુ હાસ્ય, ખ્યાતિ, માન બધું જ હતું, પણ કદાચ મારી અંદર એક બેચેની હતી જે મને તે સમયે સમજાતી નહોતી, પણ પછી એ જ બેચેની મને અંદરથી સતાવા લાગી. મને ખબર નહોતી કે એક દિવસ મારું આખું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. હું કોઈ એવા વ્યક્તિના શબ્દો પર મારી જાતને બદલી નાખવાનો હતો જેને હું ક્યારેય જાણતો પણ નહોતો. એક એવી સ્ત્રી જે મારા વિચારોમાં પણ નહોતી, પણ એક ક્ષણમાં તેણે મારી અંદરના ગર્વ, પાપ અને ગેરમાર્ગ દોરનારી જમીન હચમચાવી નાખી. મારી આસપાસના જે લોકો હતા તે પણ મારા જેમ જ વિચારતા હતા. બધાએ જોયું કે મેં તેમને બતાવ્યું અને તે જ જીવતા. જ્યારે મેં બધું છોડી દીધું ત્યારે કોઈને મારા જવાની પરવા નહોતી, કારણ કે તેમના જીવનમાં પહેલેથી જ બીજો વળાંક આવી ગયો હતો અને તે વળાંક કોઈના મૃત્યુથી શરૂ થયો હતો. મને આ વાત પછી ખબર પડી. તે દિવસે માં શહેરના જૂના વિસ્તારમાં કોઈ પરિચિત વ્યક્તિને સ્વેદના વ્યક્ત કરવા ગઈ. એક એવો વિસ્તાર જ્યાં અમે ફક્ત ચિત્રોમાં અથવા વરસાદની કોઈ વાર્તામાં પહોંચીએ છીએ. માં તે એક નાના રૂમમાં બેઠી હતી. ત્યારે એક યુવાન છોકરી કેટલીક ધાર્મિક વાતો વાંચતી હતી. તેનો અવાજ એટલો સ્પષ્ટ, શાંત અને એટલો અસરકારક હતો કે મારી માં તેને શાંતિથી સાંભળતી રહી. જ્યારે તેની વાત પૂરી થઈ ત્યારે તે છોકરી વર્ષાએ એક છેલ્લી વાત કહી. તેણીએ કોઈ લાંબુ વ્યાખ્યાન આપ્યું નહીં, તેણીએ કોઈને ભાવનાત્મક નારા લગાવ્યા નહીં, તેણીએ ફક્ત સામાન્ય અવાજમાં કેટલાક સામાન્ય શબ્દો કહ્યા, પરંતુ તે શબ્દોનો એવો પ્રભાવ હતો કે માની આંખો પણ ભીની થઈ. જ્યારે મારી માં ક્યારેય આવી વાતોથી પ્રભાવિત થતી નહીં. માં ઘરે આવ્યા પછી કોઈને કંઈ કહ્યું નહીં. બીજા દિવસે તે સવારે વહેલા ઉઠી ગઈ. મારા બાળપણ પછી આ પહેલી વાર હતું જ્યારે માએ સવારે પ્રાર્થના કરીને ચા બનાવી.
નોકરો પણ એકબીજા સામે આશ્ચર્યથી જોતા, પણ માં શાંત હતી. તેને આખો દિવસ કંઈ કહ્યું નહીં. સાંજે પિતાએ પૂછ્યું, શું વાત છે? બધું બરાબર જ છે? તું આજકાલ થોડી અલગ લાગે છે. મેં ફક્ત એટલું જ કહ્યું કે કેટલીક વાતો તેના હૃદયને સ્પર્શી ગઈ છે. પછી બીજા જ દિવસે માં ફરીથી તે જ વિસ્તારમાં ગઈ, અને આ વખતે તે ખાસ કરીને વર્ષાને મળવા ગઈ. તેના શબ્દોમાં કંઈક અલગ હતું કે મારે તે છોકરી પાસેથી કંઈક અલગ શીખવાનું છે. તે સમયે હું મારા મિત્રો સાથે ક્લબમાં જઈ રહ્યો હતો. જ્યારે માનો ફોન આવ્યો ત્યારે તેનો અવાજ અલગ જ આકારનો લાગ્યો. તેણીએ કહ્યું, અર્થવ, મોડી રાત્રે ન આવ અને જમતા પહેલા ભગવાનનું સ્મરણ કર. મેં હસીને ફોન કાપી નાખ્યો અને કહ્યું, મમ્મી, આજકાલ તમે તો બહુ ધાર્મિક વાતો કરવાનું શીખી કરી. પણ વાત ફક્ત ભગવાનનું સ્મરણ કરવાની જ નહોતી. હવે માં રોજ કંઈક નવું શીખીને આવે છે. તે કહેતી કે વર્ષા કહેતી કે પ્રાર્થના કરવાથી હૃદયને શાંતિ મળે છે. વર્ષા કહેતી હતી કે જે ભગવાનને વધુ યાદ કરે છે તે તેની નજીક રહે છે અને તે વ્યક્તિ સાચા માર્ગ પર ચાલે છે. વર્ષાએ કહ્યું કે ગીતામાં દરેક સમસ્યાનો ઉલ્લેખ છે. આ વર્ષાની આ શ્રેણી ફક્ત શરૂ થઈ જ નહોતી. હવે તે માની વાતોને પણ એક ભાગ બની ગઈ છે. પપ્પાએ પણ માની વાતોને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું હતું. જે પહેલા પોતાના ફોનમાં ખોવાયેલા રહેતા, હવે તે રાત્રિ ભોજન સમયે માની વાતો સાંભળતા, અને થોડા દિવસો પછી પપ્પા પણ મા સાથે તે જગ્યાએ જવા લાગ્યા. એક દિવસ જ્યારે હું ઓફિસથી પાછો આવ્યો ત્યારે મા ચાદરમાં લપેટીને પૂજા કરી રહી હતી. મેં હસીને કહ્યું, મમ્મી, હવે તમે તો સંપૂર્ણ પૂજાપાઠી જેવી દેખાઈ રહ્યા છો. માએ હસીને કહ્યું કે જો હું ક્યારેય તારા મોઢેથી ભગવાનનું નામ સાંભળીશ ને તો મારા હૃદયને શાંતિ મળશે. હું શાંતિથી મરી જઈશ. મા ઘરના વાતાવરણમાં પરિવર્તન લાવવા લાગી. હવે ઘરની દિવાલો પર શાંતિ ઉતરવા લાગી. હવે ગીતોને બદલે ટીવી પર કોઈ ધાર્મિક કાર્યક્રમ આવવા લાગ્યો. નોકરોને પણ એ જ વાતો કહેવામાં આવતી કે હું તે ઘરમાં અજાણી વ્યક્તિ લાગવા લાગ્યો. આ તે ઘર નહોતું જ્યાં હું મોટો થયો. મારી માં દર અઠવાડિયે સ્ત્રીઓને ભેગી કરતી અને બપોરે ડ્રોઈંગ રૂમમાં સ્ત્રીઓથી ભરેલો રહેતો. તે બધાની સામે ગીતા ખુલ્લી રાખીને બેસતી. વાંચતી વખતે તેનો ચહેરો ઢાકેલો રહેતો, પણ તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. આ એ ડ્રોઈંગ રૂમ હતો જ્યાં પહેલા ફક્ત ફેશન, રાજકારણ અને પક્ષોની ચર્ચા થતી. હવે ત્યાં ધર્મ અને ચારિત્રની ચર્ચા થવા લાગી. એક દિવસ મેં જોયું કે મારી માં નોકરો સાથે બેસીને તેમને કંઈક શીખવી રહી હતી. મેં આશ્ચર્યથી પૂછ્યું, મમ્મી, આ શું છે? હવે નોકરોને પણ એ જ શીખવી રહ્યા છો? નોકરાણીએ હસીને કહેતી કે જ્યારે માલિક પોતે સાચા રસ્તે ચાલે છે ત્યારે નોકરોને પણ અંધકારમાંથી બહાર કાઢવું સારું છે. માએ ઘરે ગીતા વાંચનનો વર્ગ શરૂ કર્યો. તે બપોરે દરરોજ 1 કે 2 ફકરા વાંચવાનો પ્રયાસ કરતી અને પિતાને પણ સંભળાવતી. હવે પિતા પણ સાંભળતા હતા અને જો તેમને સમજાતું ન હોય તો તેઓ ફરીથી પૂછતા, અને હવે દરેક વાતચીતમાં વર્ષાનો ઉલ્લેખ થતો. એક દિવસ માએ કહ્યું કે વર્ષાના માતા પિતા ખૂબ જ ધાર્મિક છે. તેમનું ઘર સરળ છે પણ શાંતિથી ભરેલું છે. મેં ચીડાયેલા સ્વરમાં કહ્યું, તો મમ્મી, તમે થોડા દિવસ ત્યાં રહો, કદાચ તમને વધુ શાંતિ મળશે. માએ હસીને કહ્યું કે જો તમે પણ ત્યાં થોડા દિવસ વિતાવો તો કદાચ તમારી જીભ પર નરમ થઈ જશે. મારા મિત્રો ઘરે આવતા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ કહેતા કે મિત્ર, તારા ઘરનું તો વાતાવરણ બદલાઈ ગયું છે. તારી માં હવે ધાર્મિક પ્રકારની બની ગઈ છે. હું હસીને કહેતો કે હા મિત્ર, મારી માં તો હવે ખૂબ જ ધાર્મિક બની ગઈ છે. ટૂંક સમયમાં તે તમને કેટલીક ધાર્મિક વાતો પણ કહેશે, પણ અંદરથી મને આ બધા વિશે ખરાબ લાગવા લાગ્યું. હું મારી માને પાછી ઈચ્છતો હતો, જે મારી દરેક માંગણી પર એક ક્ષણ પણ બગાડતી નહોતી, જે મારા મિત્રો સાથે હસતી, મારી નવી કારના વખાણ કરતી અને મારા રાત્રિ ભોજનના પ્લાન પર હસતી. હવે તે સંપૂર્ણ ચૂપ થઈ ગઈ, પણ તેના મૌનમાં ઊંડાણ હતું. અમે બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા. પપ્પા અખબાર વાંચી રહ્યા હતા. અમારા મોબાઈલમાં વ્યસ્ત હતો. ત્યારે અચાનક મમ્મી વાત કરવા લાગી. જેમ ઘણા સમયથી આ વાત મનમાં દબાયેલી રાખી હતી કે તરત જ તેણે કહ્યું, અર્થવ, હું તારી સાથે વાત કરવા માંગુ છું. મેં માથું ઊંચું કર્યા વિના કહ્યું, મમ્મી, કહો. મમ્મીએ કહ્યું કે અર્થવ, હું ઈચ્છું છું કે તું વર્ષા સાથે લગ્ન કરી લે. આ સાંભળીને મારું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું. મેં આંખો ઊંચી કરીને મમ્મી તરફ ધ્યાનથી જોયું. તેની આંખોમાં ઊંડાણ હતું. મમ્મી, તમે ગંભીર છો? મેં પૂછ્યું. ત્યારે મમ્મીએ માથું હલાવ્યું અને કહ્યું, હા, મેં ઘણું વિચાર્યા પછી આ વાત કહી છે. દીકરા, તને ખબર છે ને કે તે છોકરી કેવી છે? હું હસ્યો અને બોલ્યો, ચાદરથી પોતાને ઢાંકતી રહે છે. મેં કહ્યું, તે આપણી દુનિયાની છોકરી નથી મમ્મી. તે ચૂપ રહે છે, આંખો નીચી રાખે છે અને હંમેશા ધર્મ વિશે વાત કરે છે. પપ્પાએ અખબાર નીચે રાખ્યો અને મમ્મી તરફ જોયું, પણ કંઈ કહ્યું નહીં. મમ્મીએ શાંતિથી કહ્યું, એટલે જ હું ઈચ્છું છું કે તું તેની સાથે લગ્ન કરે. છતાં પણ તને એવું જીવન જોઈએ છે જે તને સંભાળી શકે. મેં ખુરશી પાછળ ધકેલી અને ઊભો થઈને કહ્યું, મમ્મી, હું એવી છોકરી સાથે લગ્ન નહીં કરું જે ફક્ત ધર્મ વિશે વાત કરે.
મારા મિત્રો તેને જોયા પછી શું કહેશે? શું તે મારી જીવનશૈલી સમજી શકશે? મેં ધીમેથી કહ્યું કે તારી જીવનશૈલી હવે પહેલાં જેવી નહીં રહે. હવે તેને બદલવાનો સમય છે. તો મેં કડવાશથી કહ્યું, અને તમે પોતે આ નિર્ણય લીધો? મને પૂછ્યું પણ નહીં. પપ્પાએ હવે કહ્યું કે દીકરા, તું જાણે છે કે તારી માં પોતે કેટલો મોટો ફેરફાર સ્વીકારી રહી છે. તે તારા માટે પણ સારું ઈચ્છે છે. પણ હું આવા લગ્ન ઈચ્છતો નથી. મેં સ્પષ્ટ કહ્યું કે હું મારી સ્વતંત્રતા ઈચ્છાની છોકરી સાથે લગ્ન કરીશ, જે મારી સાથે ચાલી શકે, મારી સાથે પગલું દ્વારા પગલું ચાલે, જે મારા જેવું વિચારે. પણ માએ મને અટકાવ્યો અને કહ્યું કે તને કોણ આંધળા રસ્તે ધકેલી દેશે? શું તું આ ઈચ્છે છે? હું થોડી વાર ચૂપ રહ્યો. પછી ગુસ્સામાં કહ્યું કે જો તમે વર્ષાથી એટલા પ્રભાવિત છો તો મંદિરમાં જાવ અને તેની સાથે બેસો. કંઈ પણ કરો, પણ મને આ દરેક વાતમાં ન ખેંચો. પરંતુ માનો અવાજ હવે કડક થઈ ગયો. હું તને મારો પુત્ર ત્યારે જ માનીશ જ્યારે તું આ લગ્ન માટે હા પાડીશ. મેં તીક્ષ્ણ અવાજમાં કહ્યું કે પછી તો તમે મને તમારો પુત્ર માનવાનું બંધ કરી દો. ડાઇનિંગ ટેબલ પર એક વિચિત્ર શાંતિ હતી. હું ત્યાંથી ઊભો થઈને ઉપર ગયો અને મારા રૂમનો દરવાજો જોરથી બંધ કરી દીધો. આ પહેલી વાર હતું જ્યારે મેં મારી મા સાથે આટલા કડક સ્વરમાં વાત કરી. બીજા દિવસે માએ જાણે જૂની પરંપરા તોડી નાખી. તેમણે મારા રૂમમાં નાસ્તો મોકલવાનું બંધ કરી દીધું. જ્યારે હું નીચે આવ્યો ત્યારે નોકરે કહ્યું કે મેડમે કહ્યું છે કે તમે જાતે નાસ્તો કરો. જો કરવા માંગતા હોય તો. મા ડાઇનિંગ ટેબલ પર હાજર હતી. તેમણે મને જોયો પણ કંઈ કહ્યું નહીં. પપ્પા અખબારમાં ખોવાઈ ગયા હતા. મેં કહ્યું, મમ્મી, શું તમે મારા શબ્દોને ફરીથી બળજબરીથી લઈ રહ્યા છો? મેં શ્વાન સ્વરે કહ્યું, ના, હું ફક્ત તારા માટે સાચો રસ્તો પસંદ કરી રહી છું. તું જ ખરાબ રીતે લઈ રહ્યો છે. મેં કહ્યું, જો વર્ષા આટલી સારી છે તો પછી તે ગરીબ માણસ સાથે કેમ લગ્ન નથી કરતી? તે આપણા જેવા લોકોમાં કેમ રહેવા માંગે છે? તે લોભી માણસની શું વાત છે, મને કહો. માએ કડક નજરે મારી સામે જોયું અને કહ્યું કે તે ક્યારેય કંઈ ઈચ્છતી નથી. ન તો અમારી પાસે આવી, ન તો કોઈ સંબંધ માંગ્યો છે તેના તરફથી. આ બધું મારી ઈચ્છા છે અને હું મારી ઈચ્છા પૂરી કરવા માંગુ છું. પપ્પાએ અટકાવીને કહ્યું, અર્થાવ, તારી માએ ક્યારેય તને દબાણ કર્યું નથી, પણ આજે તે ઈચ્છે છે કે તું તારા જીવનમાં યોગ્ય પગલું ભરે. મેં કહ્યું, ઠીક છે, તો પછી તમે લોકો પહેલેથી જ નક્કી કરી લીધું છે તો મારે કંઈ કહેવાની જરૂર નથી. અને હું ગુસ્સામાં ઊભો થઈને બહાર નીકળી ગયો. ગાડી કાઢીને સીધો દક્ષાના ઘરે ગયો. આખા રસ્તે મારા મનમાં એક વાત ચાલતી રહી. વર્ષા આખરે શું છે? એક છોકરી જેને મેં ક્યારેય જોઈ નથી, ક્યારેય જાણી નથી, તે મારા જીવનનો ભાગ કેવી રીતે બની શકે? દક્ષે દરવાજો ખોલ્યો અને હું અંદર આવતાની સાથે જ મેં કહ્યું, મિત્ર, મારે થોડા દિવસ માટે તારા ઘરે રહેવું પડશે. મારા ઘરના બધા પાગલ થઈ ગયા છે. દક્ષે આશ્ચર્યથી પૂછ્યું, શું થયું? મેં કહ્યું, મારી મમ્મી ઈચ્છે છે કે હું પૂજાપાઠ કરતી છોકરી સાથે લગ્ન કરું. તે હસવા લાગ્યો. તેણે કહ્યું, તું અને એક ધાર્મિક છોકરી સાથે લગ્ન? ભાઈ, આ કોઈ ફિલ્મનો સીન લાગે છે. પણ આ સીન મને કોઈ પણ ફિલ્મ કરતાં વધુ ડરામણો લાગ્યો. કારણ કે ફિલ્મ પૂરી થાય છે પણ જીવન સમાપ્ત થતું નથી. અને હું વર્ષા જેવા પાત્ર સાથે મારું જીવન વિતાવવાનું વિચારી પણ શકતો નથી. મારા માટે દક્ષનું ઘર ઘોંઘાટિયા ચર્ચામાંથી બહાર આવીને શાંત રૂમમાં જવા જેવું હતું. તે મારો બાળપણનો મિત્ર હતો. તેને ખબર પડી કે મેં મારી મા સામે બળવો કર્યો છે ત્યારે તે પહેલાં જોરથી હસ્યો અને પછી કહ્યું, મિત્ર, તું ખરેખર ઘરને છોડીને અહીં આવ્યો છે ફક્ત એટલા માટે કે તારી મા તારા લગ્ન એક ધાર્મિક છોકરી સાથે કરાવવા માંગે છે? અને મેં સોફા પર બેસી વખતે કહ્યું, ના દક્ષ, તે છોકરી વિશે નથી. તે મારી સ્વતંત્રતાને મર્યાદિત કરતી વિચારસરણી વિશે છે. દક્ષે ચૂપચાપ મારી સામે ચા રાખી અને કહ્યું, પણ શું આ રીતે માને અવગણવી યોગ્ય છે? મેં કહ્યું, થોડા દિવસોમાં જ્યારે તેને મારી જરૂર લાગશે ને ત્યારે તે પોતે ફોન કરશે અને કહી દેશે કે દીકરા, તને ગમે તે છોકરી લાવ. પરંતુ તે ફોન આવ્યો નહીં, ન તો પહેલા દિવસે ને ન તો બીજા દિવસે. દરેક ઝઘડા પછી પહેલો દિવસ પસાર થાય તે રીતે થયો. થોડો ગુસ્સો, થોડી જીદ, થોડો અફસોસ, પણ ક્યાંય એવી આશા પણ નહોતી કે આગળનું પગલું ભરશે. બીજા દિવસે સવારે ઉઠતાની સાથે જ મેં માનો નંબર ડાયલ કર્યો, પણ કોલ જતા તે પહેલાં મેં ફોન કાપી નાખ્યો. મેં વિચાર્યું કે મારે હંમેશા પહેલું પગલું કેમ ભરવું જોઈએ? આ વખતે માને મારી ગેરહાજરીનો અનુભવ થવો જોઈએ. 5 દિવસ આ રીતે વીતી ગયા, પરંતુ મારા ઘરેથી અત્યાર સુધી કોઈ સમાચાર આવ્યા નહીં, ન તો ફોન કે ન તો મેસેજ. મેં દક્ષને પૂછવાનું શરૂ કર્યું, મિત્ર, કૃપા કરીને મારી માં કેવી છે તે શોધ. દક્ષે બીજા દિવસે સવારે કામ પર જગતી વખતે કહ્યું કે ચાલ સાંજે તને લઈ જાઉં છું, દૂરથી જોજે. જો તારું હૃદય આટલું બેચેન છે. પણ સાંજે પહેલા પપ્પા પોતે મારી પાસે આવ્યા. દરવાજો ખોલ્યો તો પપ્પા મારી સામે ઊભા હતા. ઓફિસમાંથી નીકળતી વખતે જે કપડાં પહેરતા તે જ કપડામાં. ઊભો થયો. પપ્પા, તમે અહીં? અંદર આવતા તેમણે કહ્યું કે તારી માએ મને મોકલ્યો છે. મને આશ્ચર્ય થયું. એનો અર્થ એ કે તે ઈચ્છે છે કે હું પાછો આવું? પપ્પાએ બેસતા જવાબ આપ્યો, ના, તે ફક્ત ઈચ્છે છે કે હું તને કહું. તેના શબ્દો હજુ પણ એ જ છે. તે હજુ પણ પોતાના નિર્ણય પર અડગ છે.
મારા ચહેરાનો રંગ ઝાંખો પડી ગયો. એનો અર્થ એ કે ત્યાંથી જ પપ્પાએ કહ્યું કે તે જીદ નથી દીકરા, તે યકીન છે. તારી માને લાગે છે કે વર્ષા તારા માટે પરફેક્ટ છોકરી છે અને હવે હું પણ એ જ માનવા લાગ્યો છું. મને આશ્ચર્ય થયું. મેં કહ્યું, પપ્પા તમે હંમેશા મારી સાથે હતા. પપ્પાએ મારી તરફ જોઈને કહ્યું કે હું હંમેશા તમારી સાથે રહ્યો છું, પણ કદાચ આ વખતે તું જાતે તારી સાથે નથી. આ વાત મારા હૃદય પર તીરની જેમ વાગી, પણ મેં કંઈ કહ્યું નહીં. પપ્પા ત્યાંથી ચાલ્યા ગયા. આખી રાત છત પર પડીને ફક્ત આકાશ તરફ જોતો રહ્યો. હવે 10 દિવસ થઈ ગયા અને ઘર હજુ પણ એવું શાંત હતું, જાણે હું ત્યાંથી ક્યારેય બહાર નીકળ્યો જ ન હોય. મને લાગતું કે મારી ગેરહાજરીથી પરિવારના બધા સભ્યો ચિંતિત થઈ જશે. તેઓ મને માનવા આવશે, પણ બધું પહેલાં જેવું નહોતું. એવું લાગતું કે મારી હાજરી કે ગેરહાજરીની કોઈને કોઈ ફરક નથી. હવે 11મો દિવસ હતો જ્યારે હું મારી ઓફિસ પાસેના એક કાફેમાં બેઠો અને મારા ફોન પર વોલપેપર પર રહેલો મારી માનો ફોટો કાઢ્યો. થોડી વાર તેને જોતો રહ્યો. પછી અચાનક પપ્પા તરફથી મેસેજ આવ્યો, તારી માં બીમાર છે દીકરા, જો તારી પાસે સમય હોય તો આવીને તેને મળ. હું તરત જ ઊભો થયો. કોઈને કંઈ કહ્યું નહીં, સીધો ઘર તરફ જવા લાગ્યો. જ્યારે મેં જઈને દરવાજો ખોલ્યો ત્યારે સામે શાંતિ હતી. મને નોકરોની હિલચાલ પણ સંભળાઈ નહીં. ઘર પહેલાં જેવું જ હતું, પણ અંદર શાંતિ હતી. એ ઘર જ્યાં મારે આવતી વખતે બધા દરવાજો ખોલીને મારું સ્વાગત કરતા, આજે એવું લાગતું કે જાણે મને ઓળખવાનો પર ઇનકાર કરી રહ્યા હતા. પપ્પા મારી સામે હતા. તેમની આંખો નીચે કાળા કુંડાળા, થાકેલા પગ અને ચિંતિત ચહેરો. તેમણે કહ્યું કે ઉપર આવ, તારી મા તને જોવા માંગે છે. હું આગળ વધ્યો. મારું હૃદય મારી છાતીમાંથી બહાર આવી રહ્યું હોય તેવું લાગ્યું. જ્યારે હું રૂમમાં પ્રવેશ્યો ત્યારે મમ્મીએ આંખો ઊંચી કરી. તેણે થોડી વાર મારી સામે જોયું. તે ચૂપ રહી. તે સફેદ ચાદરમાં લપેટાયેલી પલંગ પર સૂઈ રહી હતી. પછી તેણે ધીમેથી કહ્યું, સારું થયું કે તું આવ્યો છે અર્થવ. નજીકમાં સોફા પર બેઠો અને મમ્મીને પૂછ્યું કે તમારી તબિયત કેમ છે. તેણે સહેજ હસીને કહ્યું કે હું દવાઓ લઈ રહી છું, પણ મારું હૃદય ત્યારે જ સારું થશે જ્યારે તું લગ્ન માટે હા પાડીશ. મને લાગ્યું કે તેણી આખી બીમારીમાં એક શરતમાં લપેટી લીધી છે. હું ચોંકી ગયો. મમ્મી, તમે જાણો છો ને હું અહીં ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે આવ્યો છું. ફરી આ વાત ન કરો. તેણે માથું હલાવીને ધીમેથી કહ્યું, તો કોઈ ફાયદો નથી. જો તે એ જ વ્યક્તિ છે જે ઘર છોડીને ગયો તો તું પાછો જઈ શકે છે. પપ્પા દરવાજા પર ઊભા હતા. તેમણે મમ્મીને કહ્યું કે આ તે વાતનો સમય નથી, તારે આરામ કરવો જોઈએ. પહેલાં તો મમ્મીએ નકારમાં માથું હલાવ્યું. ના, એ વાતનો સમય છે. અર્થવ જે ઈચ્છે તે કર્યું. હવે એકવાર અમારી વાત સાંભળી. મેં મમ્મીના ચહેરા તરફ જોયું જેના પર નબળાઈ હતી, પણ તેના ઈરાદામાં એ જ જૂની જીત છુપાયેલી. મેં ધીમેથી કહ્યું, મમ્મી, તમે તમારી તબિયતની ચિંતા કેમ નથી કરતા? ડૉક્ટરે શું કહે છે? મમ્મી ઓશિકા પર ટેકવીને કહ્યું, ડૉક્ટર કહે છે કે તમારે આરામ કરવો જોઈએ, સમયસર દવા લો. પણ તને ખબર છે મને ક્યારે શાંતિ મળશે? તો વર્ષા સાથે લગ્ન કરવા ક્યારે સંમત થશે? મેં આંખો બંધ કરી અને મનમાં મારી જાતને પ્રશ્ન કર્યો કે અમારી માનો પ્રેમ છે કે કોઈ ભાવનાત્મક બ્લેકમેલિંગ? પપ્પાએ મને બહાર આવવાનો ઇશારો કર્યો. હું તેની સાથે લાઉન્જમાં આવ્યો. પપ્પાએ ચાનો ઓર્ડર આપ્યો અને સોફા પર બેસતા બોલ્યા, તું વિચારી રહ્યો છે કે તારી મા તને દબાણ કરી રહી છે, પણ દીકરા તે ફક્ત તને સુધારવા માટે જ લડી રહી છે. મેં કહ્યું, તો પછી તમે બંને આ લડાઈમાં હારવા માટે કેમ દબાણ કરી રહ્યા છો? પપ્પાએ ઊંડો શ્વાસ લીધો. કારણ કે ક્યારેક હાર એ જ ખરી જીત છે અર્થવ. જીત્યા પછી પણ તે શું મેળવ્યું? બસ ઘર છોડીને ગયો. તે તારી માને ગુસ્સે કરી અને તો પણ નારાજ થઈ ગયો. હું આ વાત પર ચૂપ થઈ ગયો. એ બધી વાતો કડવી હતી પણ સાચી હતી. મેં કહ્યું, પણ હું તે છોકરીને ઓળખતો પણ નથી. મને તેની પસંદગી કે તેના વિચાર ખબર નથી. હું એક અજાણી છોકરી સાથે જીવન કેવી રીતે વિતાવીશ? પપ્પાએ કહ્યું કે આ એક એવો સંબંધ છે જે સમય સાથે મજબૂત થતો જાય છે. તારી માએ ક્યારેય કોઈ પણ બાબતમાં ખોટો નિર્ણય લીધો નથી. આ સમયે મમ્મી તરફથી મેસેજ આવ્યો કે તે મારી સાથે ફરીથી વાત કરવા માંગે છે. રૂમમાં પાછો ગયો. આ વખતે તે બેસવાનો પ્રયાસ કરી રહી હતી. મેં મમ્મીને સહારો આપ્યો. તેણે ધીમેથી કહ્યું, અર્થવ, મેં તને જન્મ આપ્યો છે. મેં તારી દરેક ઈચ્છા પૂરી કરી. મેં તારા બધા ક્રોધ સહન કર્યા. તારી જીત પણ પૂરી કરી. ને આજે મારી આ ઈચ્છા એકવાર પૂરી કર દીકરા. શું તું તારી માના કહેવા પર આટલું ન કરી શકે? મેં મારી નજર ફેરવીને કહ્યું, મમ્મી, તમે આ બધું ભાવનાત્મક રીતે કહી રહ્યા છો. તેણે મારો હાથ પકડીને કહ્યું, ના, અને ગમે તેમ મેં મારી વસિયત બનાવી છે કે જો તે એ વાતનો ઇનકાર કર્યો તો મારા મૃત્યુ પછી તું મારા અંતિમ સંસ્કારમાં પણ હાજર નહીં રહે. આ સાંભળીને મારા અંદર કંઈક તૂટવા લાગ્યું. મેં ઝડપથી કહ્યું, મમ્મી, કૃપા કરીને આવી વાત તો ન કરો. તેને ફક્ત એક વાત કહી, તો પછી નક્કી કર કે તું શું કરવા માંગે છે. પછી રૂમ છોડીને હું લોબીના ખૂણામાં પડી ગયો. જ્યારે મેં મોબાઈલ ઉપાડ્યો ત્યારે મારી પાસે વર્ષાનો નંબર પણ નહોતો. મેં ક્યારેય તેનો ચહેરો પણ જોયો નહોતો, પણ મેં તેનું નામ ઘણીવાર સાંભળ્યું હતું.
કે હવે તે મારી આસપાસની દરેક વસ્તુ કરતાં વધુ અનુભવવા લાગી. સવારે જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે મેં નક્કી કર્યું કે હું હવે માની આંખોમાં જે ઉદાસી જોઈ હતી તે જોઈ શકીશ નહીં. તેના એ શબ્દો કે મારા ગયા પછી મારા અંતિમ સંસ્કારમાં પણ ન આવ મારા મનમાં હથોડાની જેમ વાગવા લાગ્યા. મેં વિચાર્યું કે ઠીક છે, હું તેની સાથે લગ્ન કરીશ, પણ ફક્ત એક શરત પર, કે તે પછી તરત જ હું તેને છૂટાછેડા આપીશ અને મુક્ત થઈશ. હું જઈને મમ્મી પાસે બેઠો. મેં તેને કહ્યું કે મમ્મી, હું લગ્ન કરવા તૈયાર છું. મારા શબ્દો સાંભળીને મમ્મીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તેની જીભ પર ફક્ત આભાર જ આવ્યો કે મેં સંમતિ આપી છે. પપ્પા પોતે દરવાજા પાસે ઊભા હતા. તેમણે માથું ઝુકાવ્યું. કદાચ તે આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. હું અંદર વિચારી રહ્યો હતો કે આ ફક્ત એક નાટક પૂર્ણ કરવાનું છે, તે પછી બધું સમાપ્ત. મેં દક્ષને ફોન કર્યો અને કહ્યું કે મિત્ર, મેં લગ્ન માટે હા પાડી દીધી છે. હવે આપણે આગળનું દ્રશ્ય જોવાનું છે. તે હસવા લાગ્યો. તારો શું મતલબ છે? તું ખરેખર લગ્ન કરી રહ્યો છે? મેં જવાબ આપ્યો કે હા, પણ ખરો ખેલ લગ્ન પછી શરૂ થશે. પછી જુઓ, મમ્મીએ લગ્નની તૈયારીઓનું ધ્યાન રાખ્યું. મને કોઈ પણ ફંક્શનમાં શણગારમાં બહુ રસ નહોતો. ગમે તે હોય, જ્યારે હૃદયમાં દગો હોય ત્યારે ન તો મહેંદીનું કોઈ મહત્વ રહેતું નથી કે ન તો બારાતનું. મારી મમ્મી વર્ષાથી મારા લગ્નનું સ્વપ્ન જોતી. મેં ફક્ત એટલું જ કહ્યું કે લગ્નના દિવસે મને નવો સૂટ આપો, પછી તમે જે ઈચ્છો તે કરો. મમ્મી વારંવાર વર્ષા વિશે વાત કરતી. તે કહેતી કે જ્યારે તું તેને જોશે ત્યારે તારા વિચારો આપમેળે બદલાઈ જશે. તું જોજે કે તે ફક્ત સુંદર જ નહીં પણ હૃદયથી પણ ખૂબ જ શુદ્ધ છે. મેં કહ્યું કે સારું, હોઈ શકે. તમને કેવી રીતે ખાતરી છે કે તે પૈસા પાછળ અહીં નહીં આવે? તેણીએ તરત જ જવાબ આપ્યો કે તેની પાસે તારી સંપત્તિ કરતાં વધુ સંસ્કાર છે. તું તેને ઓળખતો નથી, તેથી જ તેના પર શંકા કરી રહ્યો છે. હું ચૂપ થઈ ગયો, પણ મારી શંકાઓ દરરોજ વધુ ઘેરી થતી ગઈ. મને લાગવા લાગ્યું કે વર્ષાએ ખૂબ જ ચાલાકીથી મારી માને કાબૂમાં રાખી છે, તેને મૂર્ખ બનાવી છે, તેનું દિલ જીતી લીધું છે અને હવે મારું ભવિષ્ય તેના પક્ષમાં કરી દીધું છે. પપ્પાએ પણ એક દિવસ કહ્યું હતું કે દીકરા, ક્યારેક કોઈની વફાદારીને તક આપવી જોઈએ. કાવતરું ત્યારે જ દેખાય છે જ્યારે ઈરાદો સ્પષ્ટ ન હોય. મેં જવાબ આપ્યો, પપ્પા, હું માની ઈચ્છા મુજબ લગ્ન કરવા જઈ રહ્યો છું. આ વફાદારી નથી પણ મજબૂરી છે. હું અંદરથી બીજા કંઈ માટે તૈયાર હતો. મેં મારા વકીલ સાથે લગ્ન પછી છૂટાછેડાની કાનૂની શરતો વિશે વાત કરી. જો હું તે જ રાત્રે તેને છૂટાછેડા આપી દઉં તો શું મારે પૈસા ચૂકવવા પડશે? વકીલ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, તમે હજી પરિણીત પણ નથી અને તમે છૂટાછેડા વિશે વાત કરી રહ્યા છો? મેં કહ્યું કે મને ફક્ત તે માહિતી જોઈએ છે. તેણે કહ્યું કે તે કાયદેસર રીતે શક્ય છે, પરંતુ તેની સમાજ પર ખૂબ જ નકારાત્મક અસર પડશે. મેં કહ્યું કે તમારે છોકરી વિશે વાત ન કરવી જોઈએ. હું ફક્ત કાનૂની પાસા વિશે પૂછી રહ્યો છું. લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો. માની ખુશી વધતી જતી. નફરતના મૂળ મારા અંદર ઊંડા ઉતરતા. આ બધું મને નાટક જેવું લાગતું. વર્ષાનો સંસ્કાર, તેની સરળતા, તેના શબ્દ, બધું નાટક જેવું લાગતું અને હું તેનો ભોગ બનાવ. ગમે તેમ હોય, મને ખબર હતી કે હું તેની જાળમાં ફસાયેલો પહેલો મૂર્ખ નહીં બનું. એક દિવસ મેં માને કહ્યું કે હું લગ્ન પહેલાં તે છોકરીને એક વાર જોવા માંગુ છું. માએ તરત જ ના પાડી. તે તને આ રીતે નહીં મળે. તેને લગ્ન પછી જ જોઈ શકે. મેં હસીને કહ્યું, તો તું ઈચ્છે છે કે હું તેની સાથે અંધકારમાં લગ્ન કરું? માએ ધીમેથી કહ્યું, આ કોઈ આંધળો નિર્ણય નથી. આ એક કસોટી છે. મેં મારા મનમાં વિચાર્યું, હું તેની કસોટી કરીશ. લગ્ન પછી જ્યારે હું દક્ષને મળ્યો ત્યારે મેં તેને બધું કહ્યું. તેણે થોડી વાર વિચાર્યું, પછી કહ્યું, અર્થવ, મને એક વાત કહે, જો તે તું જે વિચારી રહ્યો છે તે ન નીકળી તો તું શું કરશે? મેં કહ્યું, જો તે એવી ન નીકળી તો મારો વિચાર બદલાઈ શકે છે, પણ હું મારી જાતને મૂર્ખ બનાવી શકતો નથી. લગ્નની તારીખ નક્કી થઈ. બુધવાર હતો. માએ પોતે બપોરે વર્ષાના માતા પિતા સાથે વાત કરી. તેઓ ખૂબ જ સરળ રીતે સંમત થયા. દહેજની કોઈ વાત નહોતી કે કોઈ માંગણી નહોતી. એ મારી શંકાઓની પુષ્ટિ થઈ ગઈ. આજકાલ આટલું સરળ કોણ છે? ચોક્કસ આ લોકો કંઈક છુપાવી રહ્યા છે. પપ્પાએ કહ્યું, દીકરા, લગ્ન ખૂબ સારું કામ છે, તેને બોજ ન બનાવ. તેની તરફ જોયા વિના મેં કહ્યું કે આ મારા માટે સારું કામ નથી. તે એક જવાબદારી છે, એક સમયની જવાબદારી. આખરે તે દિવસ આવી ગયો. હું લગ્ન માટે ગોલ્ડન શેરવાની પહેરીને ઘરેથી નીકળ્યો. મેં લગ્નના શપથ લીધા. લગ્ન થયા. લગ્ન પછી બધાએ મને અભિનંદન આપ્યા. મારી આંખો ચમકી રહી હતી. પપ્પાએ મારા ખંભા પર હાથ મૂકીને કહ્યું, દીકરા, આજે તે અમને જીતી લીધા છે. મેં મારા મનમાં કહ્યું કે હવે જીતવાનો મારો વારો છે. લગ્ન પૂરા થયા. મેં યોજના બનાવી હતી કે વિદાય પછી પહેલી જ રાત્રે હું તેને છૂટાછેડા આપીશ, જેથી તેના બધા સપના એક જ રાતમાં ચકનાચૂર થઈ જાય, જેમ તેણીએ મારા ઈરાદાઓને ચકનાચૂર કરી દીધા. આ મારો નિર્ણય હતો ને હું તેના પર સંપૂર્ણ મક્કમ હતો. વર્ષા હજુ પણ પોતાનો ચહેરો ઢાંકી રહી હતી. લગ્ન દરમિયાન મને એકવાર પણ તેનો ચહેરો જોવાની તક મળી નહીં. મેં પણ વધારે ધ્યાન આપ્યું નહીં, કારણ કે મારા માટે આ બધું હજુ પણ એક ઔપચારિકતા હતી, એક ફરજ જે પૂર્ણ થઈ ગઈ. હવે આગળનું પ્યાદું મારી ઈચ્છા મુજબ થવાનું હતું.
વિદાય એ જ દિવસે નક્કી થઈ ગઈ. મેં મમ્મીને કહેતા સાંભળ્યા કે અમે આ બાળકોને લાંબા સમય સુધી રોકાવા માંગતા નથી. લગ્ન સાદગીથી થયા છે, તેથી વિદાય પણ આવી જ હશે. પપ્પાએ માથું હલાવ્યું અને કહ્યું કે બિલકુલ, હવે છોકરી અમારા ઘરની ઇજ્જત છે. હું ચૂપ રહ્યો, બધું સાંભળતો રહ્યો. વર્ષાની એક પ્રેમ મારા મનમાં સ્થાયી થઈ ગઈ, જે માના શબ્દોથી બનેલી હતી. ઘર હવે તારા હાથમાં છે. મેં જવાબ આપ્યો. હા પપ્પા. પછી બધા મહેમાનો ગયા અને રાત્રે ભોજન પૂરું થયું. માએ કહ્યું, વર્ષા તારા રૂમમાં છે. મેં માથું હલાવ્યું અને ઊભો થઈને ધીમેથી મારા રૂમ તરફ આગળ વધ્યો. એવું લાગ્યું કે મારા પગ ખૂબ થાકી ગયા છે. મારો હાથ દરવાજા તરફ ગયો. મારા હૃદયમાં ગૂંગળામણની એક વિચિત્ર લાગણી હતી. પણ મેં દરવાજો ખોલતાની સાથે જ દ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું. રૂમમાં ઝાંખો પ્રકાશ હતો. પલંગના માથા પર નરમ ફૂલો વિખરાયેલા હતા અને તે છોકરી પલંગ પર બેઠી હતી, જેને મેં પહેલી વાર સંપૂર્ણપણે જોઈ. હવે તેના ચહેરા પરથી દુપટ્ટો દૂર થઈ ગયો હતો અને તેનો ચહેરો મારી સામે હતો. તે ચહેરો મારા સપના અને વિચારો કરતાં ઘણો સુંદર, ઘણો ભવ્ય. હું એક ક્ષણ માટે રોકાઈ ગયો, જાણે કોઈએ મારા પગની જમીન સાથે બાંધી દીધા હોય. વર્ષાએ તેની આંખો નીચે રાખી હતી. દુપટ્ટો તેના માથા પર મજબૂતીથી સ્થિર હતો. તેના હાથ પર મહેંદી અને તેની આંખો નીચે પ્રકાશ રેખાઓ હતી. મેં મારા મનમાં કહ્યું કે આ એ છોકરી નથી જેને હું છૂટાછેડા આપવા માંગતો હતો. થોડી વાર ચૂપ રહ્યો, ત્યાં ઊભો રહ્યો. પછી મેં ધીમેથી ખુરશી ખેંચી અને બેઠો. તે હજુ પણ આંખો નીચે રાખીને બેઠી હતી. પહેલી વાર મેં તેને ધીમેથી કહ્યું કે તે આરામથી બેસે. પછી મેં વાત અધૂરી છોડી દીધી. તેણે કહ્યું કે જો તમે ઈચ્છો તો હું બીજા રૂમમાં જઈ શકું છું. તેના અવાજમાં એ ભેજ હતો જે પ્રાર્થનામાં સંભળાય છે. મેં તરત જ કહ્યું, ના, મારો મતલબ આ નહોતો. પહેલી વાર મને કોઈની હાજરીનો અનુભવ થવા લાગ્યો. તેનાથી દૂર ભાગવા કરતાં મેં વિષય બદલીને પૂછ્યું, શું તમારું સાચું નામ વર્ષા છે કે કોઈ બીજું નામ છે જેનાથી લોકો તમને બોલાવે છે? તે થોડી હસી. પહેલી વાર મેં તેના હોઠ હસતા જોયા. તેણે કહ્યું, હા, મમ્મી પપ્પા મને પ્રેમથી નેવી કહે છે. મેં કહ્યું, ઠીક છે, નેવી એક સુંદર નામ છે. હવે હું મારી જાતને એક વિચિત્ર મૂંઝવણમાં ફસાયેલો જોઈ રહ્યો હતો. જે ઈરાદા સાથે હું રૂમમાં આવ્યો હતો તે અચાનક ઘુમ્મસમાં ઓગળી ગયા. હું તેને છૂટાછેડા આપવા તૈયાર થઈને આવ્યો હતો, પણ હવે મારા હૃદયમાં ફક્ત એક જ શબ્દ ગુંજતો હતો, ધીરજ. તેણીએ પાણીનો ગ્લાસ મારી તરફ લંબાવતા કહ્યું. મેં પહેલી વાર સીધી તેની આંખોમાં જોઈ. તે કોઈ ઢોંગ નહોતો, ન કોઈ બનાવટ. તે ફક્ત એક આશ્વાસન અને વિશ્વાસ હતો, જાણે તે જાણતી હોય દરેક શબ્દનું વજન, દરેક શબ્દનો પ્રભાવ. મેં ગ્લાસ પકડીને માથું હલાવ્યું. મારા મનમાં વિચાર્યું, શું આ એ જ વર્ષા છે જેને હું ધનની લોભી માનતો? રૂમમાં મૌન છવાઈ ગયું અને તે ધીમેથી ઊભી થઈને એક ખૂણામાં બેઠી. હું ત્યાં બેઠો રહ્યો, તેને જોતો રહ્યો, જે મારા ષડયંત્રનો ભાગ બનવાની હતી. તે કોઈ બીજી જ દુનિયાની છોકરી હતી. મને તેની સામે શરમ આવવા લાગી. કંઈ બોલ્યા વિના, કંઈ કર્યા વિના મેં તે રાત્રે છૂટાછેડાના શબ્દોનો ઉલ્લેખ પણ ન કર્યો, કારણ કે તેનો ચહેરો, તેની સરળ હાજરી અને તેનું મૌન મારામાં કંઈક બદલવા લાગ્યું. લગ્ન પછીના શરૂઆતના થોડા દિવસોમાં હું વધારે બોલ્યો નહીં. વર્ષા પર પહેલી રાત્રે જેવી હતી તેમ જ રહી, મૌન, પોતાની દુનિયામાં ખોવાયેલી. તેને કંઈ માંગ્યું નહીં કે પરિવારના સભ્યો સાથે વધુ હળવું મળવું નહીં. ભલે તે બધાની વચ્ચે હતી, પણ તે પોતાનામાં ક્યાંક ખોવાઈ ગઈ હતી. પપ્પા તે સમયે શાંતિમાં હતા. તેમને લાગતું કે બધું બરાબર છે, પણ મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી. રૂમમાં વર્ષાની હાજરી હવે જરૂરી બની રહી હતી, પણ મારા હૃદયના દરવાજા હજુ પણ બંધ હતા. તે દરરોજ સવારે જાતે જ ઉઠતી અને શાંતિથી બેસતી અને પ્રાર્થના કરતી. એક દિવસ જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે તે ખૂબ જ નરમાશથી કહેતી કે હે ભગવાન, જે મારા પ્રત્યે પરેશાન અને ઉદાસીન છે તેનું હૃદય નરમ કરો. હું ઓશીકું ફેરવીને સૂતો રહ્યો અને મારા ચહેરા પર ધાબળો ઢાંકી દીધો. નહોતો ઈચ્છતો કે કોઈ મારા માટે ભગવાનને આ રીતે પ્રાર્થના કરે. મને મારી સ્વતંત્રતા ખૂબ જ ગમે છે. નાસ્તાના ટેબલ પર મેં પપ્પાને પૂછ્યું કે વર્ષા કેવી છે? તેમણે કહ્યું કે તે હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહે છે. પપ્પાએ હસીને ફરી તે કહ્યું કે સારી પત્ની એ છે જે શાંતિથી ઘરનું ધ્યાન રાખે, વધારે પડતો દેખાવ ન કરે. મેં કહ્યું કે તે જે તેના પતિને તેના વિચારો તેના પર લાદ્યા વિના તેની ઈચ્છા મુજબ તેનું જીવન જીવવા દે. પપ્પાએ મારી તરફ ધ્યાનથી જોયું અને કહ્યું કે તમારા બંને વચ્ચે બધું બરાબર છે ને? મેં જવાબ આપ્યો હળવું સ્મિત કે હા, પણ મને અંદરથી ખબર હતી કે કંઈ ઠીક નથી. અમે એક જ રૂમમાં રહેતા, પણ અમારી દુનિયા હજુ પણ એકદમ અલગ હતી. વર્ષા બધું કામ શાંતિથી કરતી. તે મારા કપડાં ઇસ્ત્રી કરતી અને કબાટમાં રાખતી. તે મારા પગરખાં સાફ કરતી અને પહેલા દિવસે મેં જે વસ્તુઓ બનાવવાનું કહ્યું હતું તે જ બનાવતી. એક દિવસ મેં ગુસ્સામાં કહ્યું, આ બધું કરીને તું શું સાબિત કરવા માંગે છે કે તું સારી પત્ની છે? તેણે ખૂબ જ શાંત સ્વરમાં કહ્યું, હું ફક્ત મારી જવાબદારી નિભાવી રહી છું. મેં શાંત સ્વરે પૂછ્યું, શું તારા પરિવારે તને આ બધું શીખવ્યું છે કે આ એક ઢોંગ છે? તે ચૂપ રહી, આંખો નીચી કરી. બીજા દિવસે જ્યારે હું કામ પર જવા લાગ્યો તો તેણે મારા હાથમાં એક પાણીનો ગ્લાસ આપ્યો. પછી ધીમેથી કહ્યું કે બેસીને પીવું જોઈએ.
આ રીતે પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. હું ગુસ્સે થઈ ગયો. તરત જ ટેબલ પર ગ્લાસ મૂક્યો અને કહ્યું, તું દરેક વાતમાં પ્રવચન કેમ આપે છે? શું હું બાળક છું કે મને શીખવીશ? તે થોડી વાર ચૂપ રહી. પછી તેણે કહ્યું, ના, તમે મારા પતિ છો. ફક્ત એટલું જ ઈચ્છું છું કે મને જે ગમે છે તે તમારા માટે પણ ઉપયોગી થાય. મેં ઊંચા અવાજે કહ્યું, મને તારા ફાયદા ન આપ. હું મારા જીવનમાં સારો છું. તારે કોઈ ભૂમિકા ભજવવાની જરૂર નથી. તે ફરીથી ચૂપ થઈ ગઈ. પરંતુ બીજા દિવસે સવારે ફરીથી એ જ મૌન, એ જ ટેવો. નાસ્તો તૈયાર, કપડાં વ્યવસ્થિત રાખવામાં આવ્યા અને તે કોઈ પુસ્તકમાં ખોવાઈ ગઈ. એક રાત્રે જ્યારે હું મોડી રાત્રે ઘરે પાછો ફર્યો ત્યારે રૂમનો દરવાજો બંધ હતો. જ્યારે મેં તેને ખોલ્યો ત્યારે તે હૃદયની ભગવાન સાથે વાત કરી રહી હતી. મેં જોરથી દરવાજો બંધ કર્યો અને કહ્યું કે આ બધું મને બતાવવા માટે છે, જેથી હું પણ બદલાઈ જાઉં. તેણીએ ખૂબ જ શાંતિથી કહ્યું કે આ બધું દેખાવ કરવા માટે નથી અને ન તો પ્રાર્થના કોઈને પ્રભાવિત કરવા માટે છે. મેં ગુસ્સાથી કહ્યું કે તું મારી પાસેથી શું ઈચ્છે છે? મારા રૂમને આ બધી પ્રાર્થના અને પૂજાથી કેમ ભરી દીધો છે? તેણે કંઈ કહ્યું નહીં. તે ફક્ત જઈને પલંગ પર બેઠી. મને તેનું મૌન અને શાંતિ બંને ઝેર જેવા લાગતા. એક રાત્રે મેં દક્ષને ફોન કર્યો અને કહ્યું કે આ છોકરી રોબોટ જેવી છે. તેને કોઈ લાગણી નથી, કોઈ પ્રશ્નો નથી. દક્ષ હસવા લાગ્યો અને કહ્યું કે તે તને બદલવા માંગે છે અને તું પોતાને બચાવી રહ્યો છે. મેં કહ્યું કે હું કોઈનાથી પ્રભાવિત નથી, ભલે તે મારી પત્ની હોય. હું મારી ઈચ્છા મુજબ જીવું છું. એક દિવસ કામ પર જતી વખતે મેં કહ્યું, મારા માર્ગમાં ન આવ. તારી આ પૂજા ફક્ત તારી જ રહે. તેણીએ ખૂબ જ શાંત સ્વરમાં જવાબ આપ્યો, જો મારી પૂજા તમારા માર્ગમાં આવે તો મને માફ કરજો. હું પાછળ હટીશ, પણ હું ક્યારેય પ્રાર્થના કરવાનું બંધ નહીં કરું. તે ખરેખર પ્રાર્થના કરવાનું બંધ કર્યું નહીં. મારા માટે, અમારા સંબંધ માટે અને મારા હૃદયના પરિવર્તન માટે અને તેના શબ્દોથી દૂર રહ્યા પછી પણ હું તેની હાજરીથી દૂર થઈ શક્યો નહીં. છેલ્લા કેટલાક દિવસોથી હું હંમેશા થાકી જતો હતો. મને પૂરતી ઊંઘ આવતી નહોતી. સવારે ઉઠતી વખતે મારું શરીર થાકી જતું. મને કામ કરવાનું મન થતું નહોતું. નાની નાની વાતો મને પરેશાન કરવા લાગી. પહેલાં મને લાગ્યું કે કદાચ કામ વધારે પડતું હોવાથી આવું થયું હશે. પછી મને લાગ્યું કે ઘરનું વાતાવરણ મારા મન પર અસર કરી રહ્યું છે. પણ બપોરે મીટિંગની વચ્ચે જ્યારે હું ચક્કર આવતા નીચે પડી ગયો ત્યારે મામલો ગંભીર લાગવા લાગ્યો. ડૉક્ટરે ચેકઅપ પછી કેટલાક ટેસ્ટ લખ્યા, બ્લડ રિપોર્ટ, એક્સરે. મેં હસતા હસતા કહ્યું કે દોસ્ત, થોડા દિવસોની આળસ હશે. તમે આટલી બધી ફાઇલો કેમ ભરી? પછી 2 દિવસ પછી જ્યારે રિપોર્ટ આવ્યા ત્યારે હોસ્પિટલના લોકોએ મને ફોન કરીને આવવા કહ્યું. ડૉક્ટર સાહેબ પોતે મારી સાથે વાત કરવા માંગે છે. હોસ્પિટલ ગયો. ડૉક્ટરે રિપોર્ટ ખોલીને મારી સામે મૂક્યો. ગંભીર ચહેરો, નરમ અવાજ, અર્થવ, તમને 3જા તબક્કાનું કેન્સર છે. મેં થોડી વાર સમજવાનો પ્રયાસ કર્યો. પછી ધીમેથી કહ્યું, ડૉક્ટર, આ કેવો મજાક છે? ડૉક્ટરે આંખો નીચી કરી અને કહ્યું કે આ મજાક નથી અર્થવ, આ વાસ્તવિકતા છે. આપણે તાત્કાલિક સારવાર શરૂ કરવી પડશે. પણ હું તમને કહી દઉં કે શક્યતાઓ ઘણી ઓછી છે. તમારું કેન્સર ઘણું ફેલાઈ ગયું છે. જ્યારે હું બહાર આવ્યો ત્યારે હોસ્પિટલના પાર્કિંગમાં આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. એક વિચિત્ર શાંતિ હતી, જાણે બધું જ બંધ થઈ ગયું હોય. જ્યારે હું ગાડીમાં બેઠો ત્યારે મારા હાથ સ્ટીયરિંગ વ્હીલ પર હતા, પણ મારું મન ક્યાંક બીજે હતું. મમ્મી પપ્પા ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. શાંતિથી મારા રૂમમાં ગયો. વર્ષા રૂમમાં હાજર નહોતી. મેં દરવાજો બંધ કર્યો, મારા ચપ્પલ ઉતાર્યા અને સીધો પલંગ પર સૂઈ ગયો. જ્યારે રાત્રિ ભોજન આવ્યું ત્યારે વર્ષાએ કહ્યું, તમારું ભોજન લો, તમારી તબિયત મને સારી લાગતી નથી. મેં કહ્યું, આ બધું નાટક ન કર. તને કોઈ વાંધો નથી અને હું કોઈને કંઈ કહેવાનું નથી. તે ચૂપચાપ પાછળ ફરી અને પાછી ગઈ. પણ કદાચ મારી નજર સામે કંઈક આવ્યું હશે, કારણ કે બીજી ક્ષણે તે આવીને મારી સામે બેઠી. તેના હાથ ધ્રુજતા હતા. તેણે કહ્યું કે તમે બીમાર છો? તેણે મને ધીમેથી પૂછ્યું. મેં નજર ચોરી કરી. કેમ, મારા માટે પ્રાર્થના કરવા માંગે છે? તેણે ગીતા મારી સામે રાખી અને કહ્યું, જો તમે ઈચ્છો તો હું ફક્ત પ્રાર્થના જ નહીં, પણ મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. તો તમારે એક વચન આપવું પડશે. મેં કડકાઈથી કહ્યું, કયું વચન? જો ભગવાન તમને સાજા કરી દે તો શું તમે મારી જેમ રોજ પૂજાપાઠ કરવાનું શરૂ કરશો? ભગવાનની નજીક આવશો? હું હસવા લાગ્યો અને વર્ષાને કહ્યું કે જો ડૉક્ટર કહે છે કે મારા બચવાની શક્યતા ફક્ત 5% છે તો તારી પ્રાર્થના શું કરશે? તેણીએ ગંભીરતાથી કહ્યું કે જો ભગવાન ઈચ્છે તો તે કોઈ પણ ચમત્કાર કરી શકે છે. હું તેનામાં વિશ્વાસ કરું છું. જે જીવન આપે છે અને તેને છીનવી લેવાની પણ શક્તિ ધરાવે છે. મેં થાકેલા સ્વરે કહ્યું કે વર્ષા, આ વાતો છોડી દે. લગ્નથી આજ સુધી તે ફક્ત એ જ વાતો કરતી આવી છે. તે ક્યારેય વિચાર્યું નથી કે હું શું સાંભળવા માંગુ છું. તે ચૂપ રહી. પછી થોડી વાર પછી તેણે કહ્યું, જો તમે મને પરવાનગી આપો તો હું તમને સહારો આપીશ, તમારી સંભાળ રાખીશ, દરરોજ તમારા માટે પ્રાર્થના કરીશ. તમે ફક્ત તમારા ઈરાદા સાફ રાખો, બાકીનું બધું ભગવાન પર છોડી દો. મેં થાકેલા સ્વરે કહ્યું, ઠીક છે, તારે જે કરવું હોય તે કર, પણ જો કંઈ બદલાયું નહીં તો મારા માર્ગમાં ન આવતી.
તે જ રાત્રે વર્ષાએ આંખોમાં આંસુ સાથે મારી સામે બેઠી અને મારા માટે ભગવાનને પ્રાર્થના કરી. તેનો અવાજ ધ્રુજતો હતો, પણ શ્રદ્ધા ઊંડી હતી. મેં આંખો બંધ કરી. મને ફક્ત શાંતિનો અનુભવ થયો. રૂમમાં કંઈ બદલાયું નહોતું, પણ એવું લાગ્યું કે મારી અંદર કંઈક ફરવા લાગ્યું. બીજા દિવસે હું હોસ્પિટલ ગયો. બીજા નિષ્ણાંત સાથે મુલાકાત લીધી. તેમણે નવા પરીક્ષણો કરાવ્યા. તેમણે રિપોર્ટ માટે એક અઠવાડિયાનો સમય આપ્યો. એક અઠવાડિયામાં વર્ષા દરરોજ મારી સામે બેસતી અને પહેલા પ્રાર્થના કરતી. તે મારી સંભાળ રાખતી, મારા હાથ પગની માલિશ કરતી, મારા ખાવા પીવાની સંભાળ રાખતી. તે બધું જ કરતી, તે પણ સંપૂર્ણ શ્રદ્ધા સાથે. 5મા દિવસે મને લાગ્યું કે મારા શરીરમાં દુખાવો થોડો ઓછો થઈ ગયો છે. મને સારી ઊંઘ આવી. ખાવાની તૃષ્ણા પાછી આવવા લાગી. મેં મારી જાતને કહ્યું કે પ્રાર્થનામાં કંઈક ખાસ માંગ્યું. માએ કહ્યું કે આપણે હવે વર્ષા સાથે હંમેશા પ્રાર્થનામાં જોડાઈએ છીએ. તેણે અમને ફરીથી ભગવાન સાથે જોડી દીધા છે. હું ચૂપ રહ્યો, પણ મને અંદરથી શાંતિનો અનુભવ થવા લાગ્યો. 7મા દિવસે વર્ષા મારી નજીક આવી અને કહ્યું, જો તમે ઈચ્છો તો કાલના રિપોર્ટ પછી તમે ભગવાનને તમારા માટે પ્રાર્થના કરી શકો છો. તમારા હૃદયમાં શું છે તે બધું કહીને મન હળવું થઈ જાય છે. મેં કહ્યું, જો કંઈ નહીં થાય તો? તેણે કહ્યું, તો પણ તમારે નિરાશ ન થવું જોઈએ, કારણ કે સમસ્યાઓ પણ તેમની તરફથી એક કસોટી હોય છે. હું આશ્ચર્યથી તેની સામે જોતો રહ્યો. હંમેશા મૌન રહેતી તે આજે પૂરા આત્મવિશ્વાસથી મારી સાથે વાત કરી રહી હતી. બીજા દિવસે રિપોર્ટ આવ્યો. હાથમાં પકડીને જ્યારે ડૉક્ટરે મને પરિણામ કહ્યું, ત્યારે મેં મારા હૃદયમાં પ્રાર્થના કરી. ડૉક્ટરે કહ્યું કે તમારી બીમારીની અસર સારી થઈ રહી છે. હું ફક્ત ખુરશી પર બેઠો રહ્યો, જાણે મેં કંઈ સાંભળવાની શક્તિ ગુમાવી દીધો. મારા વિચારોમાં વર્ષાનો અવાજ ગૂંજતો રહ્યો. જો ભગવાન ઈચ્છે તો તે ચમત્કાર કરી શકે છે. ડૉક્ટરની વાત સાંભળ્યા પછી મારી પહેલી લાગણી આશ્ચર્યની હતી. એ આશ્ચર્ય જેમાં શ્રદ્ધાની અસર ઓછી અને શંકા વધુ હોય છે. મેં ફરીથી પૂછ્યું, તમે કહી રહ્યા છો કે મારો રિપોર્ટ સારો આવ્યો છે? ડૉક્ટરે માથું હલાવ્યું અને કહ્યું કે અમારી અપેક્ષા કરતાં ઘણું સારું છે. કેન્સર તમારા શરીરમાંથી ખતમ થવા તરફ આગળ વધી રહ્યું છે. મારી જાતને કાબૂમાં રાખી અને કહ્યું, શું ફરીથી ટેસ્ટ કરાવી શકાય? ડૉક્ટરે કહ્યું, જો તમે ઈચ્છો તો તમે બીજા સેન્ટરમાંથી કરાવી શકો છો. ઘરે ગયા પછી હું શાંતિથી મારા રૂમમાં ગયો. વર્ષા હજુ પણ આંખોમાં આંસુ સાથે મારા માટે પ્રાર્થના કરી રહી હતી. તેણીએ મારી તરફ જોયું. તેના ચહેરા પર નરમાઈ આવી, પણ તેણે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. મેં ધીમેથી કહ્યું, વર્ષા, તારી પ્રાર્થનાઓ કદાચ કામ કરી રહી છે. તેણે ફક્ત એટલું જ કહ્યું કે ભગવાન નિર્ણયોમાં ઘણી શક્તિ હોય છે. એકમાત્ર શરત એ છે કે શ્રદ્ધા હોવી જોઈએ. મેં મારા હાથમાં મારો જૂનો રિપોર્ટ જોયો, જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે આ 3જા તબક્કાનું કેન્સર છે. અને પછી મેં ડૉક્ટરનો લેટેસ્ટ ઈમેલ ખોલ્યો, જેમાં શબ્દો હતા કે રોગના લક્ષણોમાં ઘટાડો અનુભવાઈ રહ્યો છે. વર્ષાએ કહ્યું, હવે તમે વચન આપો. હું ચોંકી ગયો અને કહ્યું, શેનું વચન આપો? તેણે કહ્યું કે જો તમે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશો તો તમે તે બધી વસ્તુઓ છોડી દેશો જે ભગવાનને ગમતી નથી. દારૂ, નશો, બધું, જે ફક્ત નુકસાન સિવાય બીજું કંઈ આપતી નથી. મેં આને કંઈ કહ્યું નહીં, ફક્ત ચૂપ રહ્યો. પછી કહ્યું કે જો હું ખરેખર સ્વસ્થ થઈશ તો હા, હું વચન આપું છું કે હું બધું છોડી દઈશ. તેણીએ મારા હાથ પર હાથ મૂક્યો અને પહેલી વાર મેં તેની લાગણીઓને સ્પર્શ કરી. મને તેની પ્રાર્થનાનો પ્રભાવ મારા શરીરમાં અનુભવાયો. એવું લાગ્યું કે તે મારા માટે યુદ્ધ લડી રહી છે, શત્રુઓ વિના, ફક્ત તેની પ્રાર્થનાઓથી. તેના પ્રકાશમાં હું પહેલીવાર સ્વચ્છ અનુભવું છું. બીજા દિવસે મેં બીજી લેબમાંથી પરીક્ષણો કરાવ્યા. રિપોર્ટ 3 દિવસ પછી આવવાના હતા. 3 દિવસમાં વર્ષા દરરોજ રાત્રે મારી સામે બેઠી અને મને ગીતા સંભળાવતી. આ વખતે મેં આંખો બંધ ન કરી, પણ સાંભળવાનો પ્રયાસ કર્યો. તેના શબ્દોમાં, તેની યાદોમાં, તેના ધ્યાનમાં એક વિચિત્ર શાંતિ હતી. એક દિવસ મેં પૂછ્યું, તું ક્યારથી આ બધું કરી રહી છે? તેણે હસીને કહ્યું, જ્યારથી મને ખબર પડી કે તમે બીમાર છો. મેં કહ્યું, પણ તને કેવી રીતે ખાતરી હતી કે તારી પ્રાર્થનાઓ કંઈક બદલશે? તેણે કહ્યું કે મને ભગવાનમાં અને તમારા હૃદયમાં વિશ્વાસ છે કે એક દિવસ તે ચોક્કસ ખુલશે. રિપોર્ટ્સની રાત્રે મેં ઊંઘની ગોળીઓ લીધી, છતાં હું સૂઈ શક્યો નહીં. સવારે જ્યારે મને રિપોર્ટ્સ મળ્યા ત્યારે મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. દરેક શબ્દ વાંચ્યો પછી સીધો ઓફિસમાં પપ્પા પાસે આવ્યો. પપ્પાએ પૂછ્યું કે બધું બરાબર છે. મેં રિપોર્ટ્સ ટેબલ પર રાખ્યા. કેન્સરનો કોઈ પતો નહોતો. પપ્પાએ ચશ્મા પહેરીને રિપોર્ટ્સ વાંચ્યા અને મારી તરફ જોયું. તેની આંખો પોરી થઈ ગઈ. તેણે કહ્યું કે આ કેવી રીતે શક્ય છે? મેં કહ્યું, પપ્પા, એક ચમત્કાર છે. કદાચ આ ઘરની કોઈ સ્ત્રીની પ્રાર્થનાને કારણે આવું થયું હશે. પપ્પા ઊભા થયા અને મને ગળે લગાવી લીધો. દીકરા, તું બચી ગયો. મારા રાજકુમાર, તું પાછો આવી ગયો. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મમ્મી રસોડામાં હતી. વર્ષા તેના રૂમમાં હતી. હું અંદર ગયો અને દરવાજો બંધ કરીને તેની સામે બેઠો. તેણે પૂછ્યું કે શું રિપોર્ટ્સ આવ્યા છે? મેં કહ્યું, હા, ને હવે હું જીવિત છું. ફક્ત શારીરિક રીતે જ નહીં, મારું હૃદય પણ હવે ધબકે છે. તે ચૂપ રહી, પણ તેની આંખોમાં પ્રકાશ. મેં કહ્યું કે મેં વચન આપ્યું હતું કે આજે તે વચન પૂર્ણ થઈ રહ્યું છે.
રૂમમાં વર્ષાનો ફોટો જોયો. તેની આંખોમાં એ જ ચમક હતી જે હું વર્ષોથી જોઈ શક્યો નહોતો. તે દિવસે હું પણ હરવાશથી અનુભવી રહ્યો હતો. ભગવાનને પહેલી વાર હું મારા પાપોની માફી માંગી રહ્યો હતો. મેં ભગવાન સમક્ષ મારું હૃદય ખોલી નાખ્યું. વર્ષાએ મારી સામે જોઈને કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત એટલું જ કહ્યું, ઠીક છે, આ ખૂબ સારી વાત છે. તમે મારી વાત માની લીધી. તે દિવસે પહેલીવાર મને ખૂબ જ હળવાશનો અનુભવ થયો. એવું લાગ્યું કે જાણે પૃથ્વીએ મને હૃદયથી ગળે લગાડી લીધો. સાંજે હું દક્ષને મળ્યો અને તેને બધું કહ્યું. તે પણ આશ્ચર્યચકિત થઈ. તેણે કહ્યું, તું ખરેખર ઘણો બદલાઈ ગયો છે. મેં કહ્યું કે હું બદલાયો નથી. હું હમણાં જ વાસ્તવિક જીવનમાં પાછો આવ્યો છું. તેણે કહ્યું કે વર્ષાએ તારામાં તે કામ કર્યું છે જે વર્ષોથી કોઈની સલાહ પણ કરી શકી નથી. મેં જવાબ આપ્યો, તેણે કંઈ કર્યું નથી, ફક્ત મને ભગવાન સાથે મળાવ્યો છે. બીજા દિવસે હું માના પગ પાસે બેઠોને કહ્યું કે તમારી જીદ, તમારી પ્રાર્થના અને વર્ષાની નમીએ બધું જીતી લીધું છે. માએ મને ગળે લગાવી. તેણે કહ્યું, ના દીકરા, ફક્ત અમે જ જીતી ગયા નથી, તારી અંદરનો સારો વ્યક્તિ જીતી ગયો છે. મેં જે ક્યારેય મર્યો નથી, તે ફક્ત સૂઈ ગયો હતો. પછી હું વર્ષા માટે ફક્ત એક જ વસ્તુ લાવ્યો અને એક સુંદર ચાદર જે તેને ખૂબ ગમતી. લગ્ન પછી બધું બદલાઈ ગયું, પણ આ પરિવર્તન ડરામણું નહીં પણ સુખદ હતું. તોફાન પછી આવતી શાંતિ જેવું. વર્ષા પણ આ ઘરની આત્મા બની ગઈ હતી. તેના આગમન પછી મમ્મીની આંખોમાં રાહત હતી, પપ્પાના ચહેરા પર શાંતિ, મારા શ્વાસમાં આત્મવિશ્વાસ. દરરોજ સવારે ઘર તેની ચાની સુગંધથી જાગતો અને દરેક રાત્રે તેની વાતો સાથે દિવસ અટકી જતો. મને પહેલાં ક્યારેય ખબર નહોતી કે સ્ત્રીની હાજરી ઘરને કેટલું ભરી શકે છે. તે માથાના પાછળના ભાગમાં તેલની બોટલ રાખતી અને કહેતી કે આ કપાળ હવે તણાવ માટે નહીં પણ આરામ માટે છે. તે પોતે કામથી થાકીને ઘરે આવતી, પણ પહેલાં મારો થાક દૂર કરતી. અમે બંને સાથે મંદિર જતા. રસ્તામાં તે ચોક્કસપણે પકોડા વેચનાર પાસેથી પ્લેટ લેતી અને મને કહેતી કે ખોરાક ન પડે. હું દરેક વસ્તુ પર હસતો અને જાણી જોઈને એક ટુકડો પાડતો. પછી તે મારી સામે જોતી અને હું હસતો હતો. નાની વસ્તુઓ હતી જે કોઈ પણ દવા કરતાં વધુ અસર કરે છે. મોડી રાત સુધી છત પર બેસી રહેતા. તે તારા ગણવાનું શરૂ કરતી. હું તેને જોતો રહેતો. એક દિવસ તેણે મને પૂછ્યું કે તમને શું લાગે છે, શું ક્યારે એવો દિવસ આવશે જ્યારે આપણે બંને લડીશું? મેં કહ્યું, ના, હવે ક્યારેય નહીં. પછી તેણે કહ્યું, જો આપણે લડીશું તો આપણને કોણ શાંત કરશે? મેં કહ્યું કે હું જ રહીશ, કારણ કે મને ખબર નથી કે હવે કેવી રીતે હારવું. તેણે હવે ઘરના ખૂણામાં એક નાનું પૂજાઘર બનાવ્યું. દરરોજ સવારે ત્યાં એક દીવો પ્રગટાવવામાં આવતો અને મારી સવાર તેના ઝાંખા પ્રકાશમાં શરૂ થતી. મમ્મી ઘણીવાર કહેતી કે દીકરા, આ છોકરી આપણા માટે ખુશી બનીને આવી છે. અને મને લાગતું કે ખુશી પણ તેના માટે ઓછી છે. તેણે ઘરની દિવાલો પરથી દુઃખ સંપૂર્ણપણે ચોરી લીધું. પપ્પા હસતા હસતા અખબાર વાંચતા, મમ્મી હસતા હસતા રસોડામાં તેની સાથે રસોઈ બનાવતી. અને ઓફિસ જતાં પહેલાં હું દરવાજા પર રોકાઈને તેની તરફ જોતો, જાણે મારે તેને છોડવાની જરૂર નથી. સાથે ખૂબ નાના કામ કર્યા હતા, પણ તેનો પ્રભાવ મોટો હતો. ક્યારેક તે મંદિરની પરિક્રમા પૂર્ણ કરતી વખતે થાકી જતી. પછી હું કહેતો કે ભગવાન બધું માફ કરશે, બેસી જા. પછી તે ગુસ્સે થઈને કહેતી, તમે કઈ ગંભીરતાથી લેતા નથી. પણ તેની આંખોમાં એક સ્મિત છુપાયેલું હતું. તેણે મને એક માણસ બનાવ્યો, એક જવાબદાર વ્યક્તિ જે હવે કોઈ આદતનો ગુલામ નહોતો, બલકે તે એક સંબંધમાં ભાગીદાર બની ગયો. એક દિવસ જ્યારે હું ઓફિસથી પાછો ફર્યો ત્યારે મેં જોયું કે તેણે ઘરના આંગણામાં કેટલાક વૃક્ષો વાવ્યા હતા. મેં પૂછ્યું, શું આ બધું જરૂરી હતી? તેણે કહ્યું, હા, મેં એટલે વાવ્યા કારણ કે જીવનનો અર્થ ફક્ત શ્વાસ નથી, તેનો અર્થ મૂળ પણ છે. મને લાગ્યું કે જાણે તેણીએ મને સમજાવ્યું હોય. રાત્રે જ્યારે અમે બધા ટેરેસ પર હતા ત્યારે તેણીએ ચૂપચાપ મારી હથેળી પકડી અને કહ્યું, શું તમને ક્યારેય ડર લાગે છે? મેં કહ્યું, હવે નહીં. જ્યારથી તું આવી છે ત્યારથી ભય મારા છાયણામાં બેઠો છે. પછી તેણીએ આકાશ તરફ જોઈને કહ્યું, જુઓ, એક તારો પડી રહ્યો છે. મેં કહ્યું, કંઈક માંગી લે. તેણીએ મારી તરફ જોઈને કહ્યું, મેં પહેલેથી જ માંગી લીધું છે. ઘણી વખત એક વળાંક પર વ્યક્તિએ પોતાને પ્રશ્ન કરવો પડે છે કે તે કોણ છે અને તે શું બનવા માંગે છે. મારા જીવનનો તે વળાંક વર્ષા હતી. તેની સંગત મને તે અરીસા તરફ લઈ ગઈ જેમાં હું મારી જાતને સ્પષ્ટ જોઈ શકતો. એક એવો અરીસો જે મારી ગંદકી છુપાવતો નહોતો, પણ મને એ ગંદકીમાંથી બહાર આવવાની હિંમત આપતો. હવે પહેલાં જેવો રહ્યો નથી. દારૂની બોટલો મારા માટે મહત્વની નથી. હવે મને સિગારેટનું પેકેટ જોઈને અણગમો થતો હતો અને હવે મારી રાતની ઊંઘ વાદળી નહીં પણ ઠંડી સફેદ ચાદરમાં લપેટાયેલી હતી. એક દિવસ મેં વર્ષાને કહ્યું કે હવે મારે કંઈક કરવું છે, કોઈ કામ, કોઈક ઓળખ. તેણે હસીને કહ્યું કે ઓળખ તો તમારા ચહેરા પર છે, પણ જો કંઈ કરવું હોય તો ચાલો સાથે જઈએ છીએ. પછી અમે બંને એક નાનો ઢાબો ખોલ્યો. ઘરની નજીક મંદિરની સામે. તે સવારે ઉઠીને ભક્તો માટે ભોજન બનાવતી, ઢાબા સાફ કરતો અને જાત પણ કરતો. અને જ્યારે ભક્તોની ભીડ થતી ત્યારે અમે હાથ જોડીને નમસ્તે કહેતા. તે કહેતી કે ભક્તોની સેવા કરવાથી પુણ્ય મળે છે.
મેં આ વાત મારા મનમાં રાખી. ધીમે ધીમે મારા ઢાબા પર લોકોની ભીડ વધવા લાગી. મમ્મી પપ્પાએ પહેલી વાર કહ્યું કે અમને તમારા પર ગર્વ છે. તે દિવસે મને તમારા લોકોની નજરમાં ઊંચા થવાનો આનંદ સમજાયો. વર્ષા હવે ફક્ત મારી પત્ની ન રહી, તે મારી સાથી હતી. તે મારી શક્તિ અને મારું સૌથી મોટું કારણ. જ્યારે પણ હું થાકીને બેસતો ત્યારે તે કહેતી કે કામથી થાકી જવું ઠીક છે, પણ આશાથી નહીં. પછી હું ફરીથી ઊભો થઈ જતો. હવે મને ઊંઘનો ડર નથી. રાત તો ખાલી નહોતી. હવે સવાર ફક્ત જાગવા માટે નહીં, પણ આગળ વધવા માટે હતી. મને પોતાને બદલતો અનુભવ થયો અને દરેક બદલાતા દિવસ સાથે મને પોતાને શોધવાની શાંતિ પણ મળી. એક દિવસ ઢાબા પર એક છોકરો દારૂના નશામાં આવ્યો. તેની હાલત જોઈને મને મારો ભૂતકાળ યાદ આવ્યો. હું તેની પાસે ગયો અને ધીમેથી તેને કહ્યું કે જો તું ઈચ્છે તો તને પણ બચાવી શકાય છે, જેમ કોઈએ મને બચાવ્યો હતો. તે મારી આંખોમાં જોતો રહ્યો, પછી તે રડી પડ્યો. તે દિવસે મને ખબર પડી કે જો કોઈ વ્યક્તિ સાચો હાથ પકડે તો તે સુધરી શકે છે. મારી સવાર વર્ષાના હાસ્યથી શરૂ થતી અને શાંત તેની વાત સાંભળતા પસાર થતી. જીવન હવે ગતિમાં નહોતું, પરંતુ એક પ્રવાહમાં હતું જેમાં તેનું નામ દરેક હૃદયના ધબકારામાં હતું અને તેનો સાથ દરેક શ્વાસમાં. જીવન ક્યારેય આપણા પ્રમાણે ચાલતું નથી, પરંતુ જ્યારે આપણે તેને સમજવાનું શરૂ કરીએ છીએ ત્યારે તે પોતે આપણને સમજાવવાનું શરૂ કરે છે. વર્ષા મારા જીવનમાં ફક્ત એક વળાંક નહોતી, તે મારી આખી વાર્તા બની ગઈ. જેને હું ખોવાયેલો રસ્તો માનતો હતો તે મારું લક્ષ્ય બની ગઈ. તેનો પ્રેમ મારા દરેક ઘા પર મલમ જેવો હતો. કોઈ પણ અવાજ વિના તેણીએ ક્યારેય ફરિયાદ કરતી નહીં. તે મારી સાથે શાંતિથી ચાલતી અને કદાચ તે મૌન મને સૌથી વધુ બદલી નાખે છે. મારા પિતા જે મને જોવાનું ટાળતા તે હવે ગર્વથી કહેતા કે આ મારો દીકરો છે જે પહેલા ક્યાંક ખોવાઈ ગયો હતો, હવે તે પોતાને શોધી કાઢ્યો છે. રાત્રે જ્યારે હું વર્ષા પાસે સૂતો ત્યારે હું તેનો હાથ પકડીને કહેતો કે જો તું તે દિવસે મારા જીવનમાં ન આવી હોત તો કદાચ હું અત્યાર સુધી જીવતો ન હોત. અને તે હસતા હસતા કહેતી કે જો હું ન આવી હોત તો ભગવાન પોતે કોઈને કોઈ બહાનાથી તમને સાચા રસ્તે લાવત, કારણ કે તમારું ક્યારેય ખરાબ હૃદય નહોતું. તમે બસ રસ્તો ભટકી ગયા હતા. ક્યારેક અમે છત પર બેસીને શાંતિથી આકાશ તરફ જોતા અને મને એવું લાગતું કે મારા જીવનનું સૌથી સુંદર દ્રશ્ય એ નથી કે હું જ્યાં પહોંચ્યો છું, પણ મારી સાથે કોણ ચાલી રહ્યું છે. હવે વર્ષાનું હાસ્ય મારું વ્યસન હતું, દારૂની બોટલ નહીં. હવે તેનો સાથ મારી રાહત હતી, ભીડ નહીં. હવે તેની આંખોની શાંતિ મારો હેતુ બની ગયો હતો, અંધકાર નહીં. જીવન હજી પણ એવું જ હતું, ઉતાર ચઢાવથી ભરેલું, પણ હવે હું ડરતો નહોતો, કારણ કે હવે હું એકલો નહોતો. હવે મારી પાસે તે હતી જેણે મને મારી સૌથી નબળી સ્થિતિમાં પકડી રાખ્યો. જ્યાં સુધી મારી જાતને પકડી ન લઉં ત્યાં સુધી મને છોડ્યો નહીં. અંતે હું એટલું જ કહેવા માંગુ છું કે દરેક બગડેલા વ્યક્તિની અંદર એક સારો વ્યક્તિ છુપાયેલો હોય છે. ફક્ત વર્ષા જેવા પ્રકાશની જરૂર હોય છે જે તેને અંધકારમાંથી બહાર કાઢે છે અને પછી જીવન શાંતિથી ભરેલું બની જાય છે. ફક્ત થોડો સમય, થોડી હિંમત, ધીરજ અને પુષ્કળ પ્રેમની જરૂર છે. ક્યારેક એવું લાગે છે કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ તે આપણા નિયંત્રણમાં છે, પરંતુ સત્ય એ છે કે જો યોગ્ય સમય આપણને રોકવા માટે કોઈ ન હોય તો આપણે આપણી જાતને નષ્ટ કરી દઈએ છીએ. મેં મારા પોતાના હાથે મારું જીવન બરબાદ કરી દીધું હતું. દારૂ, નશો, ગુસ્સો બધાએ મને અંદરથી ખાલી કરી દીધું. પણ પછી એક છોકરી આવી જેણે મારી પાસેથી કંઈ માંગ્યું નહીં, ફક્ત મારી સાથે રહેવા માંગતી હતી. તે મારું મૌન સમજી ગઈ અને કંઈ પણ બોલ્યા વિના મારી મુશ્કેલીઓને પોતાની બનાવી લીધી. આજે જ્યારે હું મારા જૂના સ્વને જોઉં છું ત્યારે મને ડર લાગે છે કે જો વર્ષા ન આવી હોત તો શું હું અત્યાર સુધી જીવતો હોત કે નહીં, અને જો હું હોત તો પણ હું ચાલતી લાશ જેવો હોત. હું મારા હૃદયથી એક વાત માનું છું કે પરિવર્તન શક્ય છે, ખૂબ જ શક્ય છે. ફક્ત એક સાચો જીવનસાથી શોધવાની જરૂર છે. જો તમારા માટે થાક્યા વિના પ્રાર્થના કરતો રહે, જ્યારે તમે પડી જાઓ ત્યારે પણ તમને પકડી રાખે. હું ભગવાનમાં, પ્રાર્થનાની શક્તિમાં અને સૌથી વધુ તે વ્યક્તિના પ્રેમમાં વિશ્વાસ કરું છું જેણે મને મારી પોતાની નજરમાં ફરીથી ઊભો કર્યો. મને તેને ફક્ત જોયો હતો, પણ તેણે મને જીવવાનું શીખવ્યું, બિનશરતી અને પ્રશ્ન વગર. ફક્ત તેના વિશ્વાસથી મારા શ્વાસ પ્રતિભાવ આપી રહ્યા હતા. તે જ સમયે તેમની પ્રાર્થનાઓ ફરીથી મારી નસોમાં આશાથી ભરાઈ ગઈ. મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.